નમસ્તે મિત્રો, વણેલા ગાંઠિયા અને ફાફડાની આરે ખવાતો કાચા પપૈયાનું સંભારાની ફૂલ રેસીપી આપવાની છે. 3 કિલો આપણે કાચા પપૈયાનો સંભારો બનાવ્યો છે. તો આવી રીતે કોઈ દુકાનમાં હોટલમાં તમે આ સંભારાની રેસીપીની ટ્રાય કરી શકો. આપણે 3 કિલો પપૈયું લીધું છે. આવા 2 નંગ પપૈયાના લીધા છે અને પપૈયાના 2 ટુકડા કરી નાખવાના. આવું કાચું ફૂલ પપૈયું લેવાનું, પાકેલું પપૈયું નહીં લેવાનું. અંદરથી એકદમ વ્હાઈટ પપૈયું નીકળવું જોઈએ. જો 2 ફાડા કરીએ તો આવી રીતે વ્હાઈટ નીકળવું જોઈએ અને અંદરથી બિયા કાઢી નાખીએ. 2 ચમચ હળદર લીધી છે, એમાં 2 ચમચ પાણી નાખી દઈએ અને હળદરનો આપણે 2 ચમચ તેલ નાખી અને વઘાર મારી દેવું. એટલે હળદરનો વઘાર લાગી જાય એટલે પપૈયાનો એકદમ પીળો કલર મસ્ત આવશે. તો 1 મિનિટ જ પકાવવાનું. જ્યાં સુધી આ હળદરમાં પાણી નાખેલું બળી જાય ત્યાં સુધી આપણે પકાવી દઈએ એટલે સરસ હળદર જે આપણે વઘાર મારીએ એનાથી પપૈયાનો કલર સારો આવશે. તો બસ હવે આપણે હળદર પાકી ગઈ છે. કાચી હળદર કરતાં પાકેલી હળદરનો સ્વાદ સરસ આવે. તો આવી રીતે આપણે 2 પપૈયા છીણી નાખ્યા છે. 3 કિલા જેવો પપૈયાનો સંભારો બનાવવાનો છે. આ પપૈયાનો સંભારો તમારે 10 કિલો ફાફડા હોય કે 10 કિલો વણેલા ગાંઠિયા હોય એની હારે તમે પીરસી શકો એટલો પપૈયાનો સંભારો થઈ જાય. તો આવી રીતે આપણે બધાય પપૈયાને છીણી નાખ્યા છે અને જે આપણે આ હળદરનું તેલમાં વઘાર માર્યો હતો, ગરમ કરી હતી, એને હવે આપણે પપૈયામાં નાખી દઈએ છીએ અને આમાં જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, ખાંડ, લીંબુ આ એટલી વસ્તુ નાખશું. આગળ તમને બતાવું. તો હવે આપણે 3 કિલો પપૈયા છે તો 30 ગ્રામ જેવું આપણે નમક નાખી દઈએ છીએ. નમક નાખ્યા બાદ આપણે ખાંડ નાખીએ છીએ. 50 ગ્રામ જેવી ખાંડ નાખી છે. હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું નાખશું. તો 20-25 ગ્રામ જેવું લાલ મરચું કાશ્મીરી નાખ્યું છે. આ હળદરને લાલ મરચાંથી પપૈયાનો કલર સરસ આવશે. ખટાશ સ્વાદ મુજબ આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું અને હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈએ. જેમ તમારે જરૂરિયાત હોય એ મુજબ સંભારો બનાવવાનો. એમ લાગે કે 1-2 કલાકમાં આપણે એટલો સંભારો ખવાઈ જાય કે વેસાઈ જાય એ પ્રમાણે જ સંભારો બનાવવાનો. વધારે પડતર રાખશો તો આમાં આપણે નમક ને ખાંડ ને નાખેલું હોય તો પપૈયામાં ફૂલ પાણી થઈ જાય એટલે જેમ જરૂર પડે 1-2 કલાક સુધી હાલે એવી રીતે જ પપૈયાનો સંભારો બનાવવાનો. તો આવી રીતે જો આપણે બધું મિક્સ કરી દીધું છે અને હળદરને વઘાર માર્યો તો કાશ્મીરી મરચું નાખ્યું, એનો કલર જોરદાર સંભારાનો આવ્યો છે. દેખાવમાં ખૂબ જ ટેસ્ટી બન્યો છે અને સ્વાદમાં પણ કાચા પપૈયાનો સંભારો ખૂબ જ ટેસ્ટી બન્યો છે. તો કાચા પપૈયાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને શેર કરી દેજો, વિડીયાને લાઇક કરી દેજો. આપણે આવી જ નવી રેસીપી તમને બતાવ્યા કરશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.